ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? તો બધા મજામાં હશો. અત્યાર સુધી આપણે જે બંધારણ ભણી રહ્યા છીએ એની અંદર આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773, પીટ્સ 1784, પછી ચાર્ટર એક્ટ 1813, 33, 53 આટલે સુધી આપણે જોયું. હવે આપણે આગળ જોવાના છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 અને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 થી લઈને 1892. આ બંને આપણે જોવાના છીએ. ત્યારબાદ જે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 છે તેને આપણે જોઈશું ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 સાથે, કેમ કે એ બંનેની કમ્પેરિઝન કરીને આપણે આને ભણવું પડશે, તો એ થોડુંક સરખી રીતે યાદ રહેશે. તો આજે આપણે ત્રણ વસ્તુ જોઈશું: ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 અને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. તો સૌપ્રથમ તો આપણે જોયું કે બ્રિટનથી અંગ્રેજો આવ્યા, એટલે કે કંપનીનું શાસન ચાલુ થયું 1757નું જે પ્લાસીનું યુદ્ધ હતું એના પછી. ત્યાંથી લઈને 1857નો સંગ્રામ જે થયો ત્યાં સુધી કંપનીએ શાસન કર્યું, પણ હવે કંપની શાસન કરવામાં થોડીક નિષ્ફળ થઈ, એટલે અંગ્રેજ સરકાર હતી ત્યાંની જે સંસદ હતી એ સંસદ દ્વારા સીધું અહીંયા શાસન કરવા માટે નવો એક્ટ લાવવામાં આવ્યો. એટલે હવે 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન રહેશે. આટલી વસ્તુ આપણે મગજમાં રાખવી પડે. અહીંયા નીચે આપણે રાખ્યું છે કે અભી મજા આવેગા ને ભેડું, તો એ મજા કોને આવશે? આપણને નહીં આવે ભાઈ, આપણી પર તો શાસન કરી રહ્યા છે. એ મજા આવશે કોને? બ્રિટિશ તાજવાળા, ત્યાંના રાજાઓ. હવે એ લોકો લાયા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. તો 1857ની જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ થઈ, એટલે કે સિપાહીનો બળવો થયો, આ બધું તમે ઇતિહાસમાં ભણશો. એની અંદર બહુ ડિટેલમાં આપણે ચર્ચા નથી કરવા, કેમ કે આપણો મેઇન હેતુ અત્યારે છે બંધારણ. તો 1857ની જે સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ થઈ ત્યારબાદ કંપની ભારત પર શાસન કરવામાં નિષ્ફળ સાબિત થઈ, એટલે બ્રિટિશ સરકારે હવે સીધું નિયંત્રણ લેવાની જરૂર પડી. એટલે અહીંયા આપણે બતાવ્યું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં માણસ રડી રહ્યો છે અને બ્રિટિશ તાજ એટલે રાણી વિક્ટોરિયાનું જે શાસન છે ત્યાં આગળ હવે ધ્વજ આપણે બતાવ્યો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત. હવે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 અંતર્ગત ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું જે પદ હતું એની જગ્યાએ હવે નવા વાઇસરોયની નિમણૂક કરવામાં આવી, અને સૌથી પહેલો વાઇસરોય હતો લોર્ડ કેનિંગ. હવે અત્યારે બધું પાછું જૂનું બી તમે ભૂલી ગયા છો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પહેલો ભારતનો ગવર્નર જનરલ કોણ હતો, બંગાળનો ગવર્નર જનરલ કોણ હતો, એ બધું અત્યારે તમે ભૂલી ચૂક્યા છો. પણ હાલમાં આપણે યાદ રાખીએ પ્રથમ વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ. હવે પ્રથમ જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો એ છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ, અને બંગાળનો જે પ્રથમ ગવર્નર જનરલ હતો એ હતો વોરન હેસ્ટિંગ. આ વસ્તુ એક્ઝામમાં આપણને કન્ફ્યુઝ કરે, જેને આપણે અહીંયા મૂકેલું છે. હવે આ એક્ટ અંતર્ગત બ્રિટનમાં એક સેક્રેટરી ઓફ સ્ટેટ નામનું એક પદ મુકાયું, એટલે આપણે ત્યાં એક એવા સેક્રેટરીની નિમણૂક થઈ કે જે સીધી ત્યાંની સંસદના જવાબદાર હોય, બ્રિટનની સંસદને, અને તેની મદદ માટે 15 સભ્યોની કાઉન્સિલની રચના કરાઈ. આ અહીંયા તમને અંદાજિત 15 જણા દેખાતા હશે. એક શાના માટે? તો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા જે છે એની મદદ માટે. એટલે ભારતનું જે શાસન છે એ સીધું લંડનથી નિયંત્રિત થાય. આટલી વસ્તુ અહીંયા થાય. હવે એના સંબંધિત આપણે અમુક ક્વેશ્ચન જોઈ લઈએ કે જેથી ફટાફટ આપણને યાદ રહે. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1858 કયા ઐતિહાસિક ઘટનાના પરિણામે પસાર થયો તે આપણે ચર્ચા કરી. 1857ની બળવાખોરી. આ એક્ટ દ્વારા ભારતનું શાસન કોના હાથમાંથી કોણે લીધું? તો સિમ્પલ છે એનો જવાબ, બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી શાસન લઈ લેવામાં આવેલું. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 હેઠળ કયું નવું પદ બનાવાયું? તો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, કે જે સીધી ત્યાંની બ્રિટનની સંસદને જવાબદાર રહી. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 હેઠળ સેક્રેટરી ઓફ સ્ટેટને મદદ કરવા કઈ સંસ્થા બનાવાઈ? તો એના માટે ઇન્ડિયન કાઉન્સિલ બનાવવામાં આવી. અને ઇન્ડિયન કાઉન્સિલમાં કુલ કેટલા સભ્યો હતા? આપણે ત્યાં ફોટો મૂકેલો હતો અને એની અંદર કેટલા જણા છે એમ કીધેલું છે? 15 જણ. આ એક્ટ પછી ગવર્નર જનરલને કયા નામે ઓળખવામાં આવ્યા? તો સિમ્પલ છે, વાઇસરોય. આ એક્ટ દ્વારા કઈ વ્યવસ્થા સમાપ્ત કરવામાં આવી? દ્વિશાસન, કંપની શાસન, પ્રાંતીય શાસન કે સૈન્ય શાસન? કંપની શાસનને સમાપ્ત થયું. આ એક્ટનું મુખ્ય મહત્વ શું હતું? ભારત પર હવે ક્રાઉન શાસનની શરૂઆત થઈ ગઈ, બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ ગઈ. પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. હવે આપણે જોવાના છીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. હવે અત્યાર સુધી એક બી ભારતીયને ભાઈ એક બી સંસદ બંસદ કશે સ્થાન નહોતું આપવામાં આવ્યું. કંઈ જ નહીં, બધા અંગ્રેજો જ શાસન કરે ને એ લોકો જ કાયદો બી બનાવે ને એ લોકો એને તોડે બી ને એ લોકો જ રાજ કરે. ભારતીયને કંઈ બોલવું હોય તો મોકો મળે ને. તો હવે અહીંયાથી બી લોકોનો વિરોધ થતો હતો, ભારતથી બી મોટા મોટા માથા હોય તો ભાઈ અડે ને. તો પછી આ જે નવ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ લાયા તેના અંતર્ગત એ લોકોએ એવું નક્કી કર્યું કે હવે જે વાઇસરોયની જે વિધાન પરિષદ છે એ વિધાન પરિષદમાં પણ ભારતીયોનું સ્થાન આપવામાં આવે. અને આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, એટલા માટે એને હાઇલાઇટ કરીને શાંતિથી ચલાવું છું. તો વાઇસરોયની જે વિધાન પરિષદ હતી એમાં 3 ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું.
એક બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ જે 3 વ્યક્તિ હતા એમને ભારતીયોની વિધાન પરિષદમાં સ્થાન આપવામાં આવેલું. બનારસના રાજા, પટિયાલાના રાજા, સર દિનકર રાવ. નામ નહીં યાદ રાખવું ચાલશે, પણ આ તો તમારે યાદ રાખવું જ પડશે. બનારસ, પટિયાલા અને સર દિનકર રાવ. હવે વાઇસરોયને વટ હુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી, જેની અસર 6 મહિનાની રહેશે. હવે વટ હુકમ ના બધું શું છે ભાઈ, મગજમાં કંઈ બેહતું નહીં. વટ હુકમ બહાર પાડવાની સત્તા આપણને બંધારણ એકદમ બોરિંગ સબ્જેક્ટ લાગે. પણ વટ હુકમ એટલે શું હોય? તો કોઈ બી કાયદો બહાર પડે એટલે કઈ જ ખબર નથી પડતી, કઈ જ વાંધો નહીં. આપણા ઘરમાં માની લો કે ભાઈ એક ફ્રીજ લાવવાનું છે, તો હું ભાઈ મારા પપ્પાને કહીશ કાં તો મારી મમ્મીને કહીશ કે મમ્મી આપણે એક ફ્રીજ લાવી દઈએ. તો આ એક મુસદ્દો પસાર થયો. પછી મમ્મી કહે કે હા લઈ લઈએ, પણ પપ્પાને એકવાર પૂછી લઈએ. પછી પપ્પા પાસે મુસદ્દો આપણે લઈ જઈએ, ફ્રીજ લાવવાનો મુસદ્દો. પછી પપ્પાએ મુસદ્દાને ભાઈ કાગળમાં લખેલું છે, તો માની લો કે એના હાથમાં પકડો અને સહી કરી દે, તો એ જે મુસદ્દો છે એ પાસ થઈ ગયો અને હવે એ કાયદો થઈ ગયો. હા વાંધો નહીં, ફ્રીજ હવે લઈ આવવાનું. પણ માની લો કે હાલમાં પપ્પા અહીંયા નથી, પપ્પા જ વિદેશ ગયા છે, હું ને મમ્મી 2 જ જણ છીએ. ઘરનું કોઈ પણ કામ હોય તો પપ્પાની મંજૂરી વગર ના થાય, એવું હોય એવું માની લો તમે, એવું હોય કે ના હોય. તો હવે મેં મુસદ્દો રજૂ કર્યો કે ભાઈ ફ્રીજ લાવવાનું છે, તો પપ્પા હાલમાં મમ્મીના શાસન હાથમાં આપીને ગયા છે. પણ ક્યાં સુધી? તો એ મમ્મી કોઈ બી નિર્ણય લેશે તો એ 6 મહિના સુધી એની અસર રહેશે. તો મમ્મી કે લઈ લઈએ, ચલો ને એક જૂનું ફ્રીજ આપણે લઈ આવીએ, પછી જોઈએ એવું લાગે કાઢી નાખશું. એટલે ટેમ્પરરી એના અમલમાં લાયા 6 મહિના માટે. તો એના આપણે કહીએ છીએ વટ હુકમ. બસ સેમ સિસ્ટમ અહીંયા છે. વાઇસરોયને વટ હુકમ બહાર પાડવાની સત્તા તો હતી, પણ તેની અસર કેટલી રહેશે? 6 મહિના માટે. હવે જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. હવે ધીમે ધીમે વાઇસરોયની જે વિધાન પરિષદ હતી એની અંદર ભારતીય સભ્યોની હાજરી વધી, સંખ્યા વધી. 1861 પ્રમાણે 3 જ જણને સ્થાન આપવામાં આવેલું. હવે ધીમે ધીમે એ લોકોની હાજરી વધી. ધીમે ધીમે હવે પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. પ્રત્યક્ષ ચૂંટણી અને પરોક્ષ ચૂંટણી, 2 ચૂંટણીઓ હોય. હવે પ્રત્યક્ષ ચૂંટણી એટલે શું? કે આપણે જાતે જે મતદાન જેને કરીએ છીએ એને કહેવાય છે પ્રત્યક્ષ ચૂંટણી. પરોક્ષ ચૂંટણી એટલે શું? કે તમારા વતી બીજું કોઈ ત્યાંથી મતદાન કરી દે. એ બધું ડિટેલમાં આવશે, ઇલેક્શનનું જે આપણે પાર્ટ ભણશું ને તો એની અંદર બધું આવશે. પણ હાલમાં એટલું રાખો, તમે પોતે મતદાન નથી કરતા, પણ તમારા વતી કોઈ સંસદ સભ્ય છે, કોઈ ધારાસભ્ય છે, એ લોકો જે મતદાન કરે એને કહેવાય પરોક્ષ ચૂંટણી. પરંતુ હજુ સામાન્ય જનતાને મતદારનો અધિકાર નહોતો. જનતાએ ચૂંટેલા અથવા બનાવેલા જે સંસ્થાઓ હતી એઓ દ્વારા સભ્યોની ભલામણ કરવામાં આવતી. જેમ કે યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ થાય, નગરપાલિકાઓ દ્વારા ભલામણ થાય, જિલ્લા બોર્ડ દ્વારા ભલામણ થાય. સરકાર આ ભલામણોને ઔપચારિક રીતે નામ નિર્દેશન કરતી. એટલે આ સાચી ચૂંટણી નથી, પરંતુ ચૂંટણી જેવી વ્યવસ્થા હતી. હવે આપણે આ ક્વેશ્ચન જોઈ લઈએ. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 નો મુખ્ય હેતુ શું હતો? વિધાન પરિષદનું વિસ્તરણ. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 હેઠળ ચૂંટણી પદ્ધતિ કઈ રીતે શરૂ થઈ? અપ્રત્યક્ષ એટલે કે પરોક્ષ રીતે. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 નો મુખ્ય હેતુ શું હતો? વિધાન પરિષદોમાં ભારતીયોને સામેલ કર્યા. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 હેઠળ ગવર્નર જનરલની કાઉન્સિલમાં સામેલ થયેલા ભારતીયોમાં કોણ સામેલ હતા? તો ઓલ ઓફ અબાઉ, બધા જ. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો. આમાં કોઈ સુધારા હોય તો કોમેન્ટમાં તમે જણાવજો. અને ભાઈ બીજા વિડીયો બી તમને જોઈતા હોય તો કોમેન્ટમાં તમે જણાવજો, તો આપણે જરૂરથી બીજા વિડીયો પણ અપલોડ કરશું. થેન્ક યુ.